નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની સલાબતપુરા પોલીસની ટીમે એમડી ડ્રગ્સ સહિત મોબાઈલ અને રોકડ કબજે લઈ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે એમડી ડ્રગ્સ આપનાર આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો હતો. સુરત પોલીસની છેલ્લા ઘણા વર્ષોથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરત પોલીસની સલાબતપુરા પોલીસને ફરી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સલાબતપુરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સલાબતપુરા રાજ ઇમ્પેરિયા માર્કેટવાળા રસ્તા પર કૃષ્ણા માર્કેટની ગેટની બાજુની દિવાલ પાસેથી મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ સલાબતપુરા ઉમરવાડા બેઠી કોલોની ખાતે રહેતો ખલીલ મુગલુકમાન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લઈ તેના પાસેથી 74,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની પોલીસે એમડી ડ્રગ્સ મોબાઈલ અને રોકડા રૂપિયા સહિતની મત્તા મળી 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેને એમડી ડ્રગ્સ તેના પુત્ર તોફીન ઉર્ફે સોનીએ છૂટકમાં વેચવા માટે આપ્યો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. તો ઝડપાયેલો ખલીલ શેખ અગાઉ પણ સલાબતપુરા અને વેસુ પોલીસના હાથે ઝડપાયો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે. આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી. આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો. આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે, તોફીન ઉર્ફે સોનુ, એની ધરપકડ બાકી છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ NDPSનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર GP એક્ટ 135 વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે.